તો ગાઈસ આજે છે વાસી ઉતરણ નું બધો હું જાગ્યો છું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ પપ્પા તો નહીં ધોઈને તૈયાર થઈ જજો હેડે. હા આ તો ઉત્તરાયણ આ વખત તો માથા પડીશ કશું ઉત્તરાયણ જેવું લાગી જ નહીં હોય. મમ્મીને શું નહીં કનું લઈ જાવ પૂનમનું શિલ્પાનું અત્યારે વેલા વેલા આ છોકરો જે પસ્તાય છો તો એ વેલા છે ને શું કરશું બપોર પછી આવે એટલે ખાઈ એટલે ત્યાં ખાઈને મેં નીકળો એટલે અમે હોજુ છે ને કાટલીને ઘેર કઈ કણ છીએ પછી અમે કાલે લગ્નમાં ડાયરેક્ટ અને લગ્નમાં પછી આવશું અમે. હા તમારે શું કરવા હા તો તારે શોધથી બધાને લઈ નહીં જાઓ ને ચોથી બધો આવશે આટલો બધો ગાડીમાં એ બપોરે જઈએ છે ત્યાં જો હેલો આ ડેટી કોઈ ઓછી નહીં ઉભો થો એ જેન્સી ઉભી થા ચો હુજી ઊંઘે આ તો તાર મિને તો હેડ્યો તો હો ડેટી વેલા વેલા નહીં નાખી અલે આ વિયો તો પેલું શું થાય છે બ્યુટી પાર્લર આ તો સલૂનમાં આવી છે બીજું તો ઈ રોડીમાંથી છે તો ગાઈસ પૂરો ને આયા છું પતંગ ચગાવવા જઈએ એની રિલીઝ આ જવા દે મૂકી જ દે તું તાર વિયો બોલો નહીં કહેતો કે સેમ કે અંબુર જવાનું 2 જણા આવ્યા છે. હા એ તો 2 જણા આવ્યા એટલે અંબુર થઈને કહ્યું. દર્શન કરવા જવાની હો તે જવાનું ઘેર લઈ જવા છે પપ્પાનું તાવળ છે પપ્પાનું ઉતાવળ કોમ એવું હજી આવવાનું મેં છે. તો હજારમાં તો રાત રહેવાનું નહીં હિંમત તો ફાવતું. હવે પપ્પાને તો ફાવતું નહીં મમ્મી વગર પછી તો ચોચેલો વધ્યો. હો ના પપ્પાને ઘેર જવું હું કોમ સામાન તો અડધો ગાડીમાં અડધો લઈ જાવ તો આપણી ગાડીમાં મારો છોકરો મૂકી જતી રહું તો કે ના લઈ જાય. ચેલા વાગે ફોન કરે તે એ તો હજી આવવાનું વળીને લેવા જવાનું અને તે કે છોકરો લેતો જોઈએ અમદાવાદ પણ તો એ હું હતો સર કાટલીને ઘેર ઓટો મારી આવો આ તો પેલો સામાન લેવા આવ્યો છે હું આપણે કયો સામાન આ બધું કી ગાડી લઈ જાઉં તા મમ્મી બધું હે એટલા બધા સામાન લેવા આવ્યા હતા ચો ગોડાસ આ બે કાલ લગનમાં જઈને આપણે જતો રહેશું આપણે બે જતા રહીએ. હવે રવાના અમે તો કાલે રહીએ કાંટા પંદાડીએ રહી કનો પૂનમ નું લઈને જાઓ જેન્સેન હોતી વળી આજે તો ગાઈસ પૂરો ને તો અમે દિલવારથી આવ્યા હતા અમે જઈશું ઘેર આવજો સારું હો પૂરા તને શું થાય છે શું થાય છે શું થાય છે હા મેં જઈએ કાટલીને ઘેર તાને ત્યાં પછી હોય રહો બધા પછી પેલા આવ એટલે ડાયરેક્ટ જતા રહેજો હો જો બસ સવારે પાછું લગ્નમાં જવાનું સરકાસન જઈને આવ્યો દવાખાનો શું થયું તું ખુલ્લું હતું દવાખાનું કાલ બતાવી જેમ સોનીની ત્યાં તો કેમ ના કીધું દવા લી આજે હાલી દવા 12:30 વાગ્યા છે પણ જોજો પતંગ જ કોઈ શક હતું તું ના આવતો મમ્મી આવશે ને આપણે આવી જવાનું. મમ્મી એમ બે લાવી છે એટલે મમ્મી તો ઠેકવાનું નહીં આપવાનું બને છે સિંગર ગાઈડ કઈ વગાડવું બોલ તું કી એ વગાડીએ કશું નહીં નવરા બે હવે શું કરીએ હેલો તો ગાઈસ તાબા ઉપરથી નેચા હે ને આજે બનાવશે જમવાનું શું બનાવશે નહીં બનતું કુબી અલે પેલો કુબી હાલવાનું કહેતો તો ભૂલી ગયો કાના ભૂરો નહીં ત્યાં આલી તો ખરી એ લાવ્યો તો ભૂરો લાવ્યો તો પતંગ ચગાઈ જાઉં ત્યાં આગળ હો સુતાણ આવીએ આમ તો ક્યાં કરું છું તે થોડું પેલી એ કરાય અમારે ના થોડી પડાય ના પડાય કે રાજુ હજુ તારે એક પ્રોગ્રામ બપોરે થયો અને હજુ ઘેર એ તો ના મેળ આવે કે હોય છોકરોનું પૂનમ ને હોય રવાનો છું આબાન પૂનમ નહીં આવે શટ્ટી આવશે ટીકલો મૂન સંજો જાદુ આપવું નહીં તારા હેડ તો કઈ ચલો ખાવાનું તો થઈ ગયું આપણે ખાઈ લઈએ નહીં મારે ભૂખ લાગી નહીં આ તો કલાકાર અમારા ઘરમાં તો હા ભાઈ ઈ રોણી જા તો હા તાણે હિરોઈન થી કમ છે
क्या हमारी छोरी छोरों से कम है की એવો નહીં એક ડાયલોગ મેં તો ખાવાનું ખાઈ લીધું અમે જવું છે કાજલના ઘેર પતંગ ચગાવ કે ના મારા પતંગ હાચી નથી આવતી. એમ ક્યાં દીદી ખાવા પીવાનું ખાઈને બધો મસ્ત આરામ કરતો હતો બાબા તઈ આવો છો કાજલના ઘેર ના થઈ ગયો હા તો નથી થાય સંજય હેડ હા મોડું થઈ ગયું 4 વાગી ગયા હોય ના હોય તો પૂનમને નહીં આવતો પૂનમ બીમાર છે તો પૂનમને નહીં આવું અને જે અત્યારે નહીં આપું હેડો તો આપવું હોય તો હોય ગાડીમાં કેટલા જણ બાબા અમે જઈને આવીએ હો કાજલના ઘેર તાર ખાવાનું બધાનું ગણી દે તો તાણે મારું સંજય આપણે ખાવાનું એ તો કાજલ કહેતી હતી પણ હું આ બધાને જવાનું હતું એટલે મૂક્યું અમારે જવાનું કેન્સલ નહીં હા તમારા આબુ હેડો તો ગાડી લઈ લો બધો છોકરા બધો 2 ગાડીઓ શું તે ના આવે તો હું હજી ભાઈ ખાઈને ભાઈને આપશું. શું આમ કંટાળો આ છોકરા મારી હા આ છોકરા હોય છે એટલે આવો એટલે આવજો ભાઈ આ બધા લઈને આવજો. આવો હમણાં મોડા આવવાના કેવું હોય પતંગ તો હજુ એવા તો એ જગા ને 2-4 જગા એટલા તો હજુ તો એટલા જગા ના બધા જગા તો ગાઈસ પીકો શિલ્પા સંજો અને જેન્સુ પેલી અને કાતોડી અમે જઈએ છીએ કાજલના ઘેર પેલી કાતોડી નાખશે પતંગ ચગાવવા ઉત્તરાયણ કરવા ચલો ફટાફટ નીકળીએ તાણો અહીંથી સરગાસણ ચલા વાગ્યા 4 વાગ્યા તો ગાઈસ કાજલ ના ત્રીજી ચોથી વખત ફોન આવ્યો આવો બપોર આવો તો બસ સબસ્ક્રાઇબર આવ્યા સબસ્ક્રાઇબર આયા હતા એટલે એ જજે દિવ્યાંશ માટે ફુગ્ગા લેતા હે અને છે ને પેલી જો સ્પાઈડરમેન ડોરેમોન લે ને એક સ્પાઈડરમેન લે 2 લે પણ જોજે હો તને થાર જોઈને પાછો ડબલ ભાવ કે કેટલા મારા ડોરેમોન 150 ના ચોથી હોય 150 ના 2-3 રૂપિયાનો તો ગાય સંજય તો ભાવ મોંઘો પડે 150 તાને ભાઈ કાલ 50 માં હું અરે હોના બે લીધા છે પૈસા વધારે નહીં આલે તારમાં આગળ ઉતાર દેવાનો હતો થાર બતાવવાની જ નથી આ થાર જોઈને હા ભાગવા પણ તારે દીધી મને ભાડું તો ઉતાર દેજો હે ભગવાન તો ગાય સરગાસણ અહીંયા આવીને ઉભા છીએ અમે અને સંજય જશે બલૂન લેવા અમે એ ચાણ આવશે બલૂન બાબા આવી શું લો તો સ્પાઈડરમેન હાલે તો ગાય સંજો લઈને આવે સ્પાઈડરમેન ચલો આપણે જઈએ તાણું પેલો પપ્પા યુવાનો ફોન કરવાનો ગાડી લઈને જમવા આવું હોટલમાં કરણ જે જમાડવાના છે તે એટલે સરગાસણમાં ચગું છે કે નહીં પતંગ ચગું તો શું થોડા કોઈ વસ્તી જ નહીં લે આ તો ઉતરાયણ ચકું છે કોઈ ખબર નહીં પડતી તો ગાય જઈએ ડીજે ચાલુ લાગે છે કરણજીનું જ ચાલુ લાગે છે તો ગાય સરગાસણ આવ્યા છીએ આ બાદ ચાલુ ડીજે આ બાદ ચાલુ છે આમાં અમે ધાબા ઉપર જઈએ ડાયરેક્ટ હું બૂટ નહીં કાઢતો કરણજી જો હું કણ ઈકણ ગાડી પડી હતી હા હેડો ધાબા ઉપર નહીં જાઉં અત્યારે થોડી વાર હો પાણી પીએ છે કોણ પી દે આ બધું ચોકણ છું બધો હેડો ઈકણ જઈએ હેડતા હા પેલી જો હા ધાબા ઉપર જવાનું છે પેલો જોઉં ભોસર રાખ્યો હા થોડી વાર બેસીએ બસ પતંગ ચગાવવા છીએ તો ગાઈસ ત્યાં બે હતા ઠંડુ વંડુ કર્યું અમે આ બાજુ કરણજી ચોક લઈ જઈશું એ બાજુ જઈએ હા તો ગાઈસ અહીંયા આવીને બેઠ્યા છીએ અમે ચા પાણી કર્યું અમે ઉપર જઈએ ધાબા ઉપર પતંગ ચગા ક્યાં થઈને અહીંથી જવાનું છે તો ગાઈસ સરગાસણની ઉતરાયણ છે હા થોડી વાર પતંગ ચગાઈએ હા ચગા હેડ લાવ હું પકડું લાવ તો ગાઈસ અમે કાજલ ના અહીં આવ્યા છે સરગાસણ ઉત્તરાયણ કરવા માટે તો ભાઈ જો ઉત્તરાયણ જેવો માહોલ લાગે છે હવે રંજીતે ચગાયું પહેલી ચગાવી મહેશ જીવ રંજીત નો બીજો ચગાવી એક જતો રહ્યો મને લાગે છે ત્યાંની ચગાઈ એટલી ભાઈ ચગાવશે એવું લાગે છે પાછળ બિલ્ડિંગમાં છે એટલે મારની બની ગયો તો કરો હું જરા ડેમ નહીં કઈ ના દેખાય એ તો બિલ્ડિંગો છે જેમ છું જો બીજું યાર રંજીત હા બીજું જીવ પવન આવે ચગી જશે હવે કાજલ ને આવ્યા એટલે દિવ્યાંગ આવ્યો
યાર મને લાગે બાવળીઓ પદ ખરાવાનું છે જો તો એ થોડી પતંગો ચગાવી અહીંયા લઈ ચગાવી તારે થાક્યો ચગાવે વગર તો એ ચલો કોફી પીએ તમે મારી કણ મૂકી દો તો એ ચલો કોફી પીએ મસ્ત ગરમા ગરમ ઠંડી તો હારી થોડી લાગશે અમે વાયરો છે પાછો ત્યાં મોટી કાંઈ પાછો ચડાવ્યો છે પાછો પતંગ બદલ રાખતો નહીં તો આનો ચક તે કાંદ અંધારું થઈ જશે ચડતા ચડતા આમ ધીમે ધીમે જવા જ દે હવે કાંડ હું થોડું ઉતરણ જેવું લાગે ત્યાં તો હમુરદો આપણો તો એ ક્યાં ગા કેટલા છોડ્યા છે હા તો જો અમે તો આવીએ શાંતિ તો ગાઈસ કાજલ ને જઈશું ઘેર અમે તો અહીંયા પતંગ ચગીએ થોડી વાર જવા દે પતી ગયું એક કઈ કાપી નહીં કાપી તો બરાબર આખો દિવસ છે ને પતંગ નહીં ચગાય તો કશું ના થાય ખાલી એક ચગાઈ મત ચલું કપાઈ એ તો ધ્યાન ના રાખો કેટલો આમ તો નતા ચગાય તે પટ્ટી વેટી ફર્યો ચગાય ની પટ્ટી વગર સંજય ચગાઈ નીકળા તાણ ફટ દે ચડાઈ દીધી તું જ નહીં ચડાઈ શકતો ડોક્ટર નું બોલાયા પટ્ટી લગ ચગી અલ્ટિકાન બેનો છે લઈને નહીં આવડતું જો સોલર ના ખાઈ આટલો જગ્યા રોકો આખા ઘર માટે ટેકલા તો નહીં હેડ મને એવું લાગતું નહીં ચગ ફરીથી સંજય ચગી હાલ તો કઈ ટેકો ચગાવો પતંગ દાસ તો આમ આવડી જાય ચગાવતો તો ગાય હજી તો પતંગ ચગવાનું ચાલુ જ છે થોડું અંધારું થવા આવ્યું છે કાનું ફેવરેટ ગીત છે આ રમાનું નહીં હા રમાન ફેવરેટ ગીત રમાનું અજયનું ભાનું હો કરો ઘેર ફોન કર પપ્પાને આવતો પૂનમને નહીં કાજલી વાન ઘેર જવું છે સાડા ત્રણ ક્યાં છીએ જઈએ હા જઈએ અમે કાલે કરતો થોડી આજે મજા આવી કાલ તો હમુરદા એકલા હતા મમ્મી ને બધા ના આવે ને ઘરનો એટલે મજા ના આવે નહીં આખો દિવસ કોઈ નહીં હા આખો દાડો કશું ન અલ્યા જેન્સી હે ગાડી કાઢી નાખી દીધો એ ચાલુ પણ ચલાવતો નહીં એમને પડી રહ્યો લાય દાડા ચલાવીએ છે એક બે દાડા ચલાઈ પછી બીજા દિવસ કે અંદર મૂકે હા નહીં તા લાંબી છે વી લાંબાઈ છે હોગે પપ્પા મોંઘાઈ મને કેવું કાલે હા એ મને કેવું એ કે જમવા પાર્ટી તારા તરફથી કરણજી તરફથી આજ બાર જમવાનું સરપ્રાઈઝ પાર્ટી સંજય સરપ્રાઈઝ પાર્ટી છે કાજલ તરફથી કરણજી તરફથી કાજલ તરફથી અને કરણજી તરફથી પાર્ટી છે સિગર ચોક લઈ જવાનો છું અમને તાર પેટ ખાલી કરી દે છે તો તારી ફેક્ટરી રિસોર્ટ માં પેલું કહેવાય તો કે ચલો હું જવાન છે બહાર તો જઈએ અમે તો ડાયરેક્ટ જતા રહીશું ના સાનો એ કાલીમ તો પેથાવર છે હા એટલે કાલ આવશે બસ ભાઈ નહીં હાલ વાંચ્યો હાલ આવશે યસુ ટાટા તારા બુઝ હેડ થાણો કેસ નહીં વગાડવા ચલો તાન ગાઈસ ફટાફટ છીએ બાબા અમે પેલા નાના તન ફોરાય તાને છે પૈસા આલી જતું તાર પરે કોલે આવતો હા આમ મોટી થઈ જાય આમ નહીં લાવતી કશું ના હા શિલ્પા દાડી થઈ ગયું જાડી તો થઈ જ જઈશ ચલો ગાઈસ તો હવે જઈએ છીએ કાજલીમના ગોડાઉન કાજલીનું ગોડાઉન બતાવીએ આજ તો
ચા. આ તમારું ગોડાઉન ના તો ગાઈસ આજ તો સન સરગાસણ આયા હતા તે કરણજીનું ગોડાઉન નથી આપણો ગોડાઉનનો છે હાથી જો બને હા હા જય માતાજી. એ ભાઈઓનું લઈ લેજો ને. અરે ઓપન છે હા ઓપન છે ખુલ્લું ના એ પેલું છે તો ગાઈસ આ પાછળનો ભાગ પાછળનું બચ્ચું ચેવડો થયો છે આ તો ઓળખણ ના પેલા એ કૂતરી હતી નહીં હા તો ગાઈસ આ એ ગોડાઉન જો રોડ ઉપરથી ચલો ગાઈસ તો ગાડી બેસી જઈએ છે પાછળ હા સારું ચલો ગાઈસ પેલી ગાડીઓનું ફોલો કરવાનું છે ચલો ગાઈસ તો અહીંયા તો આવ્યા છીએ હું આ તો એનો નહીં લેવાનું આજે સંજો પાકીટ નહીં લે હા કાજલ લેશે પાકીટ હા એટલે જ ને હા લીધું તો ગાઈસ અહીંયા સરગાસણમાં આવ્યા છે હું હાઈવે પેલી બાજુ હા પેલો હાઈવે આપણે હોલિડે પાછળ છીએ આપણે. હા હોલિડે પાછળ આ હોલિડે રહ્યું લે તો મગજ ફરી જાય છે શું મગજ ફરી જાય કે સ્પોર્ટના આઈનો અહીં ઊભો કરી દીધો પાછળ. આ પેલા તો કશું નતું હોય ખેતર હતો બધો હું ગાડી ઊંચી કરી શકું. લે આ કરજે. અને બાહુબલી. તો ગાય ચલો ફટાફટ તાનું જમવા જઈએ હા તાનો જેન્સન જેન્સન પહેરવું સેટર પહેરવું ચો હો ચાલશે આમ નહીં ઠંડી ભાઈ અંદર તો સંજય પીપળો ની અંદર ખાવાનું છે પીપળો ની અંદર ખાવાનું છે માટી અહીંયા જમો. તો ગાઈસ આજ તો છે ને પાર્ટી છે પીપળો ખાવા છે પણ કરણજી ને કાજલ તરફથી પાર્ટી છે તો પીપળોની અંદર ખાવાનું છે અહીંયા ટ્રાફિક થોડું વધારે લાગે સંજય નહીં મો કે પોણી ડાયરેક્ટ છે પણ કાચ છે ઉપર તો ગાઈસ અહીંયા તો જો આ તો કમોણીના નવા જરિયા હો ગયા છે નહીં આમ જોઈને પગ મૂકવા પડે છે હું ગાડી જોઉં છું એ પણ. જો જેન્સી આ બાજુ પોણી પડસ પાછું હો આ બાજુ પડસ પોણી જો જેન્સી જઈને પગ મૂકા છે. અને એવું લાગે પાછ મૂકી જો ને કોઈ બનાવતું નહીં. આપકો નામ ને તો આયો ના પપ્પા ને બધો આયા હોય તો કોઈ ગામના બી હવા મળે. તો એ તો ભૂંગાવત બી હાવત કરે. ભૂંગાવત કાચ ઉપર બી હાવત. પોણી બી હારો ભૂંગળામ બી હારો અંદર શરમ આવતી હોત તો અંદર બી હારો ગાડી તે કાજલ ને બાદ બી હતા રહ્યો શિલ્પાનું કોક વાતો કરો શિલ્પા તો ગાઈ ચાંદ ના વેઇટ કરીએ છે પછી જવું છે હું અંદર હો ગાર્ડન બનાવવાનું છે ગાર્ડન માં ના આવી લાઈટો મેકા ના હવે પઈ આજે ગાર્ડન તો પણ વોટર પાર્ક એટલી તો આપણે જમીને નહીં એટલી તો જગ્યાએ નહીં શું કરવું છે આમ નામ લપસણી ખાવી છે હા ખાવાનું નહીં ખાવાનું લપસણી કઈ ખાવાનું શું કહે આપણે તો અમુક કરી દીધા. તો ગાઈસ કાજલ ને તો અંદર જમવા બે હા અમને જગ્યા મળતી નહીં બહાર બે તો ગાઈસ અહીંયા તો આખો સ્ટાફ સરગાસનનો શિલ્પા ખાજો હરખું હા મેં તો ભૂંગળામ છીએ બે હવા હા આ બધા આપણો સરગાસનનો છે બધો અરે બધો જ્યાં થઈ કહો કાનું બિલ ફાટવાનું છે તમારું તમે જેન્સી આવી જાય કાજલ નું શિલ્પાને તાબાદ બી હશે અને આ સરગાસનનો કાજલના વાળનો હા હા તો કઈ ટીકો તો તેઓ બેસી જશે ટેબલમાં તો કઈ જમતા અહીંયા જમવા બે હશે અડધા અહીંયા તો કઈ આજ તો છે ને ભૂંગળામાં બેસી જશે જમવા તો પેલો શિલ્પાને તો પેલી બાજુ છું અને અમે આ બાજુ બેસીશું તો હા અમુક મારે તો સુગોટ ને ચોર પેલા મંગાવશે જેન્સીની તેઓ બે અમે અહીંયા બે હશે બીજા માળે તે કારણ કે બસ વિડીયો ઉતારી આવતો રે ખાતા વગર રે તો ચલો ફટાફટ પેલા ખાઈએ ખાવાનું કરીએ ચલા વાગ્યા સંજય 9 વાગતા આયા
એ તા મમ્મી જોડે જેમ હોય આવી ડબલ વાર નહીં મળે પાછું ખાવા જેન્સી હવે ઊંઘ આવે ને તો અહીંયા ઊંઘ આડું પડી જવા એ કોઈ બે હું મંગાવું છું બોલ નવું તો માનું છો થોડો હોટલમાં વેજીટેબલમાં કોઈ નહીં મંગાવું વેજીટેબલમાં હા કઈ ઓર્ડર કરી દીધો છે ચલો ભૂંગળો પડવાનો આપણો 4 ભૂંગળો ભરાઈ ગયા 4 કરેલો ભાઈ તો ચલો લ્યો મેં કહો માર હું નહીં ખાતો હું નહીં ખાતો હા એટલે ચાખું જ છું પણ તઈ ખો હાઉ તો ગાઈસ અમે સૂપ આવી ગયો મસાલા પાપડ ખાતા ને કોટન સોર સમજાવ ના પાડી તું મંચુરિયન નો મારો હવે સબસ્ક્રાઈબર નીચે આવ્યા સ્ટાર્ટર વાટર તો પતી ગયું ને અમુક સબ્જી રોટી આવું ના હોય કાકા કન્ફ્યુઝ થઈ ગયા વધારે ટ્રાફિક થઈ ગયું છે કેટલો તો કઈ આ બાજુ ખાવાનું ચાલુ છે શિલ્પા સંજ્યા ખાઈને ગરબા રમવા ખાઈને ગરબા રમવા જો આવાજ ચાલુ ના માર નહીં ખાવ કશું નહીં બધું પતી ગયું મારે ખાલી બહાર નીકળવું છે વિડીયો તો ગાઈઝ મેં તો ખાવાનું ખાઈ લીધું આ બાજુ ખાવાનું ચાલુ છે સંજય ને બધા ખાઈ આ બાજુ કોઈ મંગાવું છે ઓર્ડર હા ગાડી નાખવાનું મસ્ત જમવાનું ચાલુ જ છે અમે જમી લીધું તો કઈ ચાલ ને ઊંઘી જઈ હતી હવે જાગી શિલ્પા ખાધું કે હજમ થઈ ગયું હજમ થઈ ગયું આપણે કરી દે પાર્સલ અત્યારે ભેગું બિલ બની જાય બીજા બનાવી થઈ જશે એટલે ભેગું બિલ બની જાય એમ નહીં અમે કાટલી તરફથી છે એટલે પેકિંગ કરાવવાનું છે કરી દે એક પેકિંગ હા કરી દે પેલો બિચારો બે હશે ઘેર ખાવા પીવાનું તો ખાઈ લીધું બિલ આવી ગયું કાજલ અમે પણ ડાયરેક્ટ જતા રહીએ અમે ના ઘેર પેલો પૂનમ ના કેટલા ફોન આયા હા ઘડી એમ પડીએ કર કરે કેટલા આયા કાલ 10 વાગે 11 વાગે ની વાપસી જમવાના ટાઈમે 10 વાગ્યાનો ટાઈમ આલવા જતા હતા એલા જમવાના ટાઈમે તો ખાધું પિઝ્ઝા ખાધા તો કઈ બતક હંસ નહીં બતક છે આર્યન બતકમાં હસમાં ખાવા પડે છે હંસાર્ય સ્વાદ કહેવાય ઇંગ્લિશમાં કોને કીધું હા આર્યન આ ડક છે ડક દેખ તાણું કોમેન્ટ કરજો રંજીત હાચો કે હું હાચો હંસક બાર કેવું હંસ છે રંજીત ને કેવું બતક છે હઈ આચી ખુશ થઈ જાય હેડો ઘેર મોડું થાય છે એ આજો જેટલી બનાવશે એ તો બનાવી કરે ચાંદની તમારી બેની પણ આમ રહું કરતો હતો હજી આવવાનું રહી જાય પાછું કાટલીને હોયથી હેડ તો જતો રસી હોયથી કાટલીને હેડ તો જતો રસી અમેથી તો ગાઈઝ અમે આપણે જઈએ હોયથી કાજલ તને મૂકવા આવીએ કે જતી રે હેડો અમે જઈએ હો ચલો
ચલો હો હા ચલો ચલો હો અમે જઈએ હા હા ચલો ગાઈસ તો હજી છે ઘેરે 10 વાગી ગયા તું કાચ બંધ કરજે તો જોઈ લે આજે 5 સ્ટાર હોટલ આપણી શિલ્પા પહેલી એક જોઈ હોટલ ના આ રાતનો પડી એટલે એને કાઈ લેવું કઈ આવ્યો ના અમે તો જેટલું કીધું હેડ જાનું જાનું કે નહીં હેડવું ઊંઘી જો બધો હોટલમાં ખાતું ભૂંગળાની અંદર પેહી ગટરની પાણીની અંદર ખાધું તાણું